નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિરેન પંચાલ. આપણા અમદાવાદ ગ્રામ્ય જિલ્લા શિક્ષણાધિકારી શ્રી આદરણીય કૃપાબેન ઝા સતત શિક્ષણમાં નવું શું કરી શકાય કે વિદ્યાર્થીઓને ઉપયોગી નીવડે એના સતત પ્રયત્નો કરે. એના ભાગ સ્વરૂપે આપણે આ ચાલુ વર્ષે જોયું હશે કે ધોરણ 10, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ 12 કોમર્સના 15 વિડીયોની વિષયવાર શ્રેણી લઈને આવ્યા. સાથે સાથે ધોરણ 10ના વિદ્યાર્થીઓને ઉપયોગી નીકળે એવી ક્વેશ્ચન બેંક પણ રજૂ કરી. એ જ સ્વરૂપે ગયા વર્ષે અમે 1 કલાકનો પરીક્ષાના આગલા દિવસે એક વિડીયો મૂક્યો હતો, જેથી વિદ્યાર્થીઓને સારું એવું ગાઈડન્સ મળી રહે. એ જ સ્વરૂપે આ વર્ષે પણ એના જ એક ભાગ સ્વરૂપે આજે રસાયણ વિજ્ઞાનનો આ 1 કલાકનો વિડીયો અમે આપવા જઈ રહ્યા છીએ. આઈ હોપ તમને ખૂબ જ ઉપયોગી નીવડશે. આ વિડીયોની અંદર આપણે શું ડિસ્કસ કરવાના છીએ તો કયા પ્રકરણને કેવી રીતે હેન્ડલ કરવું, કયા MCQs પર ફોકસ કરવું, કયા દાખલા, કયા પ્રશ્નો, એના પર બહુ કન્ટેન્ટ નહીં હોય પણ સમજૂતી, પેપરને કેવી રીતે લખવું. એક પેપર પણ હું એક મોડલ પેપર બતાવીશ, જેથી તમને ખ્યાલ આવે કે ક્વેશ્ચન પેપર લખવામાં જો પ્રોપર વેમાં લખવામાં આવે તો એ પણ તમારા માર્ક્સમાં ફાયદો કરી શકે. તો 1 કલાક સુધી સતત અમારી સાથે જોડાયેલા રહેજો. તમને 100% આ હેલ્પફુલ થશે અને થશે એવો મારો સંપૂર્ણ વિશ્વાસ છે. તો શરૂ કરીએ આજનો રસાયણ વિજ્ઞાનનો આ એક વિડીયો. સૌથી પહેલાં આપણે વાત કરીએ દ્રાવણો પ્રકરણની. દ્રાવણો પ્રકરણ મોસ્ટલી એમાંથી દાખલો પૂછાય છે, પણ મારી એવી ઈચ્છા ખરી કે આપણે MCQ પણ ફટાફટ કયા કયા હોઈ શકે હું તમને કહી દઉં. તમારે સાથે સાથે આ જે મેં મૂક્યા છે ક્વેશ્ચન્સ એના સ્ક્રીનશોટ લેતા રહેવાના, જેથી કરીને તમને યાદ રહે કે કયા પ્રશ્નો કરવાના છે, કયા ઇમ્પોર્ટન્ટ છે એનું આપણને ધ્યાન રહે. તો MCQ કયા કયા ધ્યાનમાં લઈશું તો એક વાત યાદ રાખો, આખા ફિઝિકલ કેમિસ્ટ્રી માટે હું કહી દઉં, લખવું હોય તો લખી રાખો, બધા આલેખો લખી નાખો. સૌથી પહેલાં આલેખો બધા લખીને તૈયાર કરી દો. બીજું, જેટલા ટેબલો છે કોષ્ટક સ્વરૂપના MCQs એ આવશે. જેમ કે દ્રાવણો પ્રકરણની વાત કરીએ તો પહેલાં જ એક કોષ્ટક છે કે આ દ્રાવક હોય ઘન, આ દ્રાવ્ય હોય પ્રવાહી, તો કયું ઉદાહરણ, અથવા ઉદાહરણ આપ્યું હોય ને તમને એમ કે ભાઈ આ ઉદાહરણમાં દ્રાવક અને દ્રાવ્યનો પ્રકાર કયો. જેમ કે પેલેડિયમ ધાતુ પર H2 ગેસ આવ્યો તો H2 દ્રાવ્ય થયો, પેલેડિયમ એ દ્રાવક થયો. તો આ રીતના પ્રશ્નો આવી શકતા હોય છે. હેનરીનો આલેખ આપણે તૈયાર કરી શકીએ. પ્રશ્નો કઈ રીતના કરી શકાય તો લગભગ હવે જો CBSE પેટર્ન વિચારીએ તો એમાં તફાવત સ્વરૂપના પ્રશ્નો બહુ લાંબુ લખવાનું નથી હોતું. હવે શું કરી રહ્યા છે, લાંબા પ્રશ્નો કરતાં ટૂંકું અને સમજ શક્તિ ચેક કરી રહ્યા છે. તો આ પ્રકરણમાં કયા પ્રશ્નો એવા છે જ્યાં સમજ શક્તિ તમારી ચેક થાય તો થિયરીમાં આપણે જોવા જઈએ તો એક છે આદર્શ દ્રાવણ અને બિન આદર્શ દ્રાવણનો તફાવત. વળી બિન આદર્શ દ્રાવણની અંદર ધન વિચલન, ઋણ વિચલનનો તફાવત. એટલે 3 મુદ્દા તમે લખો, 3 માર્ક મળી ગયા. ઓકે, એ રીતના ઘણા એઝિયોટ્રોપ એના પ્રકાર જ્યાં તફાવત બની શકતો હોય. પછી આવો પ્રશ્ન, હેનરીનો નિયમ લખી આલેખ દોરી, એની કોઈ 2 ઉપયોગિતા. એટલે ખાલી નિયમ લખો. ઘણી વખત વિદ્યાર્થીને ખ્યાલ નથી હોતો કે કેટલું લાંબુ લખવું. હવે એમને સ્પષ્ટ પૂછ્યું છે કે હેનરીનો નિયમ જ લખો, તેનો આલેખ દોરો અને તેની 2 ઉપયોગિતા. તો નિયમ લખવાનો 1 માર્ક, આલેખ દોરવાનો 1 માર્ક અને 2 ઉપયોગિતા લખી એનો 1 માર્ક. એમાં ઉપયોગિતા ખાસ વાંચો, કારણ કે 2 માર્કમાં પણ એ એકલો પણ પ્રશ્ન પૂછાઈ શકે. આદર્શ દ્રાવણ પછી ઉત્કલન બિંદુ ઉન્નયન. હવે કેવડી લાંબી થિયરી છે તો એટલું લાંબુ ન પૂછી શકે. સીધો પ્રશ્ન પૂછી શકે કે ઉત્કલન બિંદુ એટલે શું, ઉત્કલન બિંદુ ઉન્નયન કેમ થાય છે તેનું સૂત્ર જણાવો. 3 માર્કમાં આ રીતે પ્રશ્ન આવે. દાખલા કયા સાહેબ કરવાના હોય તો 1 by 1 આનો સ્ક્રીનશોટ તમે લઈ લો. PPM, જો મોસ્ટલી છોકરા આજ સુધી PPMના દાખલા બહુ નથી ગણતા, પણ મને એવું સ્પષ્ટ લાગે કે PPMનો એક દાખલો અહીંયા આપણા સ્વાધ્યાયમાં છે. એક દાખલો તમે PPMની થિયરી જોઈ હશે તો એની નીચે એક સરસ દાખલો, એટલે MCQ સ્વરૂપ છે કે આટલા દરિયાના પાણીમાં આટલું O2 દ્રાવ્ય હોય તો એનો PPM કેટલો. હવે આજ સુધી MCQ થિયરીમાં નથી આવ્યા, પણ PPMના ગણીને 2 દાખલા છે. તો ઓકવર્ડ પેપર બનાવવું હોય તો PPMનો દાખલો લઈ શકે. બરાબર. પાઈના દાખલા બહુ ઓછા છે, 3 કે 4 જ છે, તો એ કરી લો. 4 માર્કમાં કયા કયા દાખલા કરી શકાય એક તો આનો સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે આગળ વિચારીએ. ચલો,
આ પણ એક સરસ પ્રશ્ન, આમાં પાર્ટ્સ પર મિલિયનની થિયરી બહુ ઇમ્પોર્ટન્ટ. આટલા પ્રશ્નો તમારે ખાસ કરી લેવા જોઈએ. પ્રતિ અભિસરણ 2 માર્કમાં પૂછાઈ શકે એટલી સરસ થિયરી છે. તો આ બધા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો તો છે, પણ સાથે સાથે શું કરવું એમસીક્યુ, તો સંખ્યાત્મક ગુણનો એમસીક્યુ કરી જ લેવાય. તો સંખ્યાત્મક ગુણની આપણે ચર્ચા કરીએ તો સંખ્યાત્મક ગુણમાં કઈ રીતનો પ્રશ્ન આવતો હોય છે. આપણને ખબર છે કે 5 ઘટકો એવા છે કે ટીબી, ડેલ્ટા ટીબી, પ્રેશર, વેપર પ્રેશરનો ફેરફાર, પ્રેશર નહીં ખાલી આ, પછી અભિસરણ દબાણ અને ડેલ્ટા ટીએફ. હવે આ ઠાર બિંદુઓ નહીં, આટલા જે છે એ કણોની સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે. પણ ઠાર બિંદુ અને ખાલી વેપર પ્રેશર કે ખાલી બાષ્પ દબાણ, આ ડેલ્ટા વાળો છે, ઘટાડો કહેવાય, તો એ 1 કણોની સાંદ્રતા હોય. આ એમસીક્યુ કરી લો. આલ્ફાનું સૂત્ર તૈયાર કરી દો, I-1 n-1 એક્સનું. આ બધા એક તમારા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, I-1 1/n-1. તો આવા એમસીક્યુ પૂછાઈ શકે. અભિસરણની ઘટનાઓના ઉદાહરણમાંથી પ્રશ્ન આવે, પ્રતિ અભિસરણ પ્રશ્ન આવી શકે. ઓકે, સાથે દાખલા કયા કરવા, તો સ્વાધ્યાયમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ દાખલા છે, મેં પણ અહીંયા અમુક બતાવેલા છે. અને કયા કયા હોઈ શકે, તો 4 માર્કની કેટેગરીમાં આપણે વિચારી શકીએ. આ દાખલા તમારી સામે છે. આમાં મને લાગે છે 4 માર્ક્સમાં આમાં કોઈ હોવો જોઈએ. બાકી સ્વાધ્યાયનો 6થો દાખલો છે એ તમે કર્યો જ હશે. બીજું એમસીક્યુ મોસ્ટલી ક્યાં આવે છે, તો લાસ્ટ યર આપણે જોઈએ તો એક એમસીક્યુ આપણે સ્વાધ્યાયમાંથી જ હતો, આપણને લાગે દાખલામાં પૂછાય પણ એ એમસીક્યુમાં પૂછાય. તો એવા તો ઘણા એમસીક્યુ છે કે જે સ્વાધ્યાયમાં છે કે આમાં દ્રાવ્ય છે, અલ્પદ્રાવ્ય છે કે સુદ્રાવ્ય છે, બરાબર, દ્રાવ્યતાનો ક્રમ ગોઠવો, એક નાનકડી મોલારિટી આપી હોય, વજન આપ્યું હોય કે આનો કદ શોધો. તો પ્રશ્નો બેઠા ચોપડીના હોય છે, પણ ઘણી વખત આપણે એને ઇમ્પોર્ટન્સ નથી આપ્યું હોતું એટલે તકલીફ પડતી હોય છે. તો દ્રાવણો પ્રકરણમાં આપણે આ વસ્તુનું ધ્યાન રાખીશું. આટલા ઇમ્પોર્ટન્ટ દાખલા બીજા કર્યા જ હશે તમે, પણ આ 4 માર્ક્સમાં પૂછાઈ શકે એવા દાખલા. તો દ્રાવણની આટલી ચર્ચા. હવે આપણે જોઈએ વિદ્યુત રસાયણ. વિદ્યુત રસાયણ પ્રકરણ કેવી રીતે સાહેબ તૈયાર કરવું, થિયરી કે દાખલા, બંને શક્યતા છે. હવે થિયરી અત્યાર સુધી કઈ કઈ આવી ગઈ છે, કઈ શક્યતાઓ છે, ચાલો ચર્ચા કરીએ. આજનો લેક્ચર ચર્ચા બેઝ છે. બેટા તમે તૈયારી સરસ કરી રહ્યા છો. આ વિડીયો જોયા પછી તમે આ દિશામાં તૈયારી કરશો તો તમને વધારે ફાયદો થશે. ઓકે, વિદ્યુત રસાયણની આપણે વાત કરીએ તો 4 માર્ક્સમાં કે 3 માર્ક્સમાં તો ક્ષારણ આવી ગઈ, નળના સમીકરણની તારવણી એ પૂછાય. હવે મોસ્ટલી જે નથી આપણે તૈયાર કરતા એના પર ફોકસ કરો. પેલા પ્રશ્નો તો આવશે તો આવડવાના જ છે ભાઈ. જેમ કે હવે કયા પ્રશ્નો કે ભાઈ પ્રબળ વિદ્યુત વિભાજ્ય અને નિર્બળ વિદ્યુત વિભાજ્ય ની અનંત મંદ અને મોલર વાહકતા અને મોલર વાહકતા આલેખની મદદથી સમજાવો. તો તમને ખબર છે કે એક વક્ર આલેખ આવે નિર્બળનો, પ્રબળ માટે સીધો આલેખ આવે. તફાવત સ્વરૂપે પૂછાય કે ભાઈ પ્રબળ વિદ્યુત વિભાજ્ય અને નિર્બળ વિદ્યુત વિભાજ્ય ની મોલર વાહકતાઓ યોગ્ય રીતે તફાવત સ્વરૂપે સમજાવો. તો શું તફાવત આવી શકે, તો પ્રબળમાં આલેખ સીધો હોય, પેલામાં વક્ર હોય. પેલામાં સાંદ્રતા ઘટવાની સાથે મોવા એટલે મોલર વાહકતા ધીરે ધીરે વધે, જ્યારે આમાં તરત શરૂઆતમાં નહીં વધે, પછી એકાએક વધશે. આમાં વિયોજન અંશ ઇમ્પોર્ટન્ટ છે. નિર્બળ વિદ્યુત વિભાજ્યમાં જોવું પડે, પ્રબળમાં તો આજે નહીં તો થોડા સમય પછી તરત જ આલ્ફા એનો 100% થવાનો જ છે. તો આવા તફાવત તમારે શોધીને બનાવવા પડે. એટલે એવા મગજ કસાય એવા પ્રશ્નો આવી શકે. જેમ કે નળનષ્ટના દાખલા આપણી બુકમાં 4 આપ્યા છે, પણ છેલ્લા 2-3 વર્ષથી તમે જોયું હશે, આનું સ્ક્રીનશોટ લેતા રહેજો. આ પ્રશ્નો તમારે કરવાના છે. છેલ્લા 2-3 વર્ષથી અમે જોઈ રહ્યા છીએ કે ગુજકેટની અંદર એક પ્રશ્ન 3-4 વખત આવેલો છે. હવે આ એનો દાખલો પણ પૂછાઈ શકે, એ એમસીક્યુ પણ આવી શકે. આપણે જોઈએ કે ભાઈ અહીંયા તમને ખ્યાલ હશે, આ પ્રશ્ન તમે જોયો જ હશે, Mg2+ ડબલ સ્લેશ. હવે અહીંયા ધનાયન આપ્યો હોય તો ઇઝીલી તમે કહી શકો કે ભાઈ આમાં જે એનોડ બાય કેથોડ લખીએ છીએ ને એમાં થોડું કહી શકાય, ખોટું તો નહીં, પણ એ ટ્રીક જરા ઘણા પ્રશ્નોમાં લાગુ નથી પડતી. જો ક્ષાર સેતુની બંને બાજુ પ્લસ હોય ને તો એનોડની સાંદ્રતા ભાગ્યા કેથોડની સાંદ્રતા કરી દો ને તો જવાબ આવી જાય બેટા. પણ જો પ્રશ્ન બદલી નાખે, આ બાજુ પ્લસ હોય ને આ બાજુ માઇનસ, તો ધ્યાન રાખજો ભાઈ, એનોડ ઇન્ટુ કેથોડ થાય. હવે અહીંયા માઇનસ હોય ને અહીંયા પ્લસ હોય તો એનોડ ઇન્ટુ કેથોડ જ થાય, પણ 1/, થઈ જાય. હવે આ બાજુ માઇનસ ને આ બાજુ માઇનસ હોય તો ઉપર કેથોડ, નીચે એનોડ થઈ જાય. હવે આપણે આના માટે ટેવાયેલા છીએ
દાખલો એ બદલી શકે, કારણ કે ગુજકેટમાં 2 વાર આવેલો પ્રશ્ન છે કે આ બાજુ તમારી જોડે Mg2+ હોય, આ બાજુ તમને Cl આવે. જોઈ લેજો, ગુજકેટમાં બહુ વાર આવેલો પ્રશ્ન છે. તો આ બાજુ પ્લસ છે ને આ બાજુ માઇનસ છે, તો અહીંયા એ બેનો ગુણાકાર થાય કે Mg2+ અને અહીંયા આવે Cl-. પણ અહીંયા 2 છે ને અહીંયા 1 છે, તો આના સ્ક્વેર કરવો પડે. n કેટલો લેવાય નળનષ્ટમાં? તો E બરાબર E0 0.059 ભાગ્યા n log q. ક્યુની જગ્યાએ મેં આ સમજાવ્યું એ મુકાય. n કેટલો લેવાય? તો લસા લઈ લો. આ 2 છે અને આ 1 છે, તો 2 અને 1 નો લસા 2 થાય. તો નળનષ્ટમાં આપણે આ ધ્યાન રાખીશું. બીજી શરતો બેટા, સંતુલન શબ્દ દેખાય એટલે આપણો જે E સેલ છે, કોષ બંધ થઈ ગયો કહેવાય. E સેલ 0 થઈ જાય, q બરાબર k થઈ જાય, તો અહીંયા E0 મૂકી દો, q ની જગ્યાએ k મૂકી દો, સંતુલન થઈ ગયું. સાંદ્રતા કોષ હોય એટલે એનોડ અને કેથોડ સરખા છે તો શું કરીએ સાહેબ? જો એનોડ અને કેથોડ સરખા છે, એજી જ છે, તો પછી E0 સેલ 0 થાય ભાઈ, કારણ કે E0 સેલનું સૂત્ર છે કેથોડની વેલ્યુ માઇનસ એનોડ, બંને વેલ્યુ સેમ હોય, તો E0 સેલ 0 થાય. pH નો દાખલો આવે જ છે, તમને ખબર જ છે pH ના દાખલા બહુ જ આવે છે. તો pH માટે એક સૂત્ર લખી લો, એકદમ ઇઝી. pH આપ્યો હોય અને E ગણવાનો હોય, અથવા E આપ્યો હોય અને pH ગણવાનો હોય, તો E રિડક્શન ભાઈ રકમમાં તમને ચોખવટ ના કરી હોય કે આ મૂલ્ય રિડક્શન છે કે ઓક્સિડેશન, તો શું કરવાનું સાહેબ? તો લિસન, ના આપ્યું હોય તો રિડક્શન સમજી લેવાનું. એનું સૂત્ર છે -0.059 pH, ડાયરેક્ટ ટ્રીક. અને આ જ વસ્તુ ઓક્સિડેશનમાં હોય તો +0.059 ઇન્ટુ pH. 1 કલાકમાં 10 ચેપ્ટર બોલવાના છે, એટલે મને જેટલું એમ લાગે છે કે અહીંયા છોકરો ફસાશે એ બધી ચર્ચા હું કરી રહ્યો છું. તો નરનષ્ટમાં આટલી ધ્યાન રાખીશું. ચલો હવે ઓક્સિડેશન કરતા રિડક્શન કરતાના પ્રશ્નો પૂછાય છે, તો ધ્યાન રાખતા શીખવાડું કે રિડક્શન કરતા કોણ પ્રબળ? તો રિડક્શન કરતા ચલે છે 1 રિડક્શન મૂલ્ય જોવાનું. જેનું રિડક્શન મૂલ્ય ઓછું એ પ્રબળ રિડક્શન કરતા. હવે તમને અહીંયા ભરાવશે, જો x પ્લસમાંથી x ની વેલ્યુ આપી -0.5, y પ્લસમાંથી y ની વેલ્યુ આપી 0.3, z પ્લસમાંથી z ની વેલ્યુ આપી 0.2. હવે તમને એમ કહેશે કે કોણ પ્રબળ રિડક્શન કરતા છે? તો રિડક્શન કરતા ચલે છે 1 રિડક્શન મૂલ્ય, એટલે જેનું રિડક્શન મૂલ્ય ઓછું એ પ્રબળ રિડક્શન કરતા કહેવાય. ઓકે, તો આનું રિડક્શન મૂલ્ય ઓછું છે એટલે જવાબ તમે x પ્લસ લખીને આવો, પણ ઓપ્શનમાં x પ્લસ એ હશે અને x પણ હશે. તો દિલ થામ કે બેઠીએગા, અહીંયા મિસ્ટેક થવાની છે બેટા. તો સ્પષ્ટ સમજાઈ દો આન્સર, તમને ટ્રીક પણ લખવી એટલે લખી લેજો. રિડક્શન કરતા ચલે છે 1 રિડક્શન મૂલ્ય હોય તો સ્લેશની આ બાજુવાળો જવાબ લખવાનો, એટલે જવાબ તમારો x પ્લસ નહીં આવે, જવાબ આવશે x. આ ધ્યાન રાખજો ભાઈ, લખી જ લેજો, આ ભૂલ થઈ શકે. હવે આ જ જગ્યાએ સર ઓક્સિડેશન કરતા પૂછ્યો હોત તો શું? તો ઓક્સિડેશન કરતા તો ડાયરેક્ટ ચલે છે રિડક્શન મૂલ્ય. તો હવે પ્રબળ ઓક્સિડેશન કરતા 3 આમાં કયા? તો જેનું રિડક્શન મૂલ્ય વધારે છે, તો આનું રિડક્શન મૂલ્ય વધારે છે, મતલબ 0.3. તો આમાં સાહેબ ઓપ્શનમાં y પ્લસ અને y બંને હોય તો ભાઈ આની સમજૂતી તો બહુ લાંબી છે, 15 મિનિટ થાય. અત્યારે તો જસ્ટ ટ્રીક ભાઈ. 0.3 એ વધારે મૂલ્ય છે, તો ઓક્સિડેશન કરતા હવે તમને ઓપ્શનમાં y પ્લસ પણ આપ્યો હોય અને y પણ આપ્યો હોય તો શું લેશો? તો આનો જવાબ y પ્લસ આવશે. તો ઓવરઓલ સાહેબ આન્સર શોર્ટમાં કહી દો, ચલો આન્સર આપી દો. જ્યારે તમને રિડક્શન કરતા શોધવાનો હોય તો ચલે છે, લખી લો જોડે જોડે. તો રિડક્શન મૂલ્ય સ્લેશની આ બાજુવાળો જવાબ, અને ઓક્સિડેશન કરતા શોધવાનો હોય તો ડાયરેક્ટ પ્રપોઝનમાં આવે, અને રિડક્શન મૂલ્યના પ્રપોઝનમાં હોય તો સ્લેશની આ બાજુનો જવાબ. આ મિસ્ટેક તમારે થતી હશે, આજ પછી નહીં થાય. ઓકે, તો નેક્સ્ટ વિચાર કરીએ બેટા. સેકન્ડ સેક્શનમાં આપણે વાહકતામાં જઈએ, તો વાહકતાના IMP પ્રશ્નો જોઈ લઈએ. એમાં વાહકતામાં કયા કયા પ્રશ્નો આવી શકે? ઓકે, બેટરી જે છે આપણી જોડે 5 બેટરી છે, 5 બેટરીની એનોડ કેથોડ પ્રક્રિયા કરી નાખજો. ઘણા લોકો બળતણ કોષને એટલું મહત્વ નથી આપતા ભાઈ, પણ બળતણ કોષ IMPમાં ગણાય, કારણ કે ક્ષારણ તો પૂછાઈ ગયું. હવે આપણી જોડે 3 જ સેલ છે જે 4 માર્કમાં આવી શકે કે 3 માર્કમાં: સૂકો કોષ, લેડ સંગ્રાહક કોષ અને બળતણ કોષ. ઓકે, તો આ 3માંથી કોઈ એક પૂછાઈ શકવાની શક્યતા છે. પ્રશ્ન આવો આવે, લેડ સંગ્રાહક કોષ કયા પ્રકારનો કોષ છે, એનોડ કેથોડની પ્રક્રિયા લખો, એના વોલ્ટેજ લખો. એટલે આમાં ભાઈ લાંબુ નથી લખવાનું, સીધું જ લેડ સંગ્રાહક કોષ દ્વિતીયક પ્રકારનો કોષ છે જેનું ચાર્જિંગ થઈ શકે છે, 1 માર્ક મળી ગયો. બીજું, એનોડ કેથોડની ડિસ્ચાર્જિંગ પ્રક્રિયાઓ લખો, 1 માર્ક મળી ગયો.
બરાબર, અને ત્રીજું એ કેટલા વોલ્ટ આપે તો 2 વોલ્ટ, 1 માર્ક મળી ગયો. ક્યાં એ લાંબુ લખવાનું હતું? પછી આપણે શું કરતા હોઈએ, લાંબુ લખીએ, પછી ખરેખર જ્યારે લખવાનું આવે આવડતા પ્રશ્નો હોય ત્યારે ટાઈમ પતી ગયો હોય. તો ચોખ્ખો જે પ્રશ્ન પૂછ્યો છે ને ભાઈ એટલો જ જવાબ લખો. અચ્છા સાહેબ ડર રહે છે કે આટલું લખ્યું પૂરા માર્ક મળશે કે નહીં, તો સાંભળી લો, મળે જ છે. છતાં ડર રહેતો હોય ને તો ચાલુ પેપરમાં થોડી જગ્યા મૂકો. મતલબ જે ક્વેશ્ચન લખે એની નીચે 4-5 લાઈનો મૂકી રાખો કે જો સમય મળશે, છેલ્લે આખું પેપર સંપૂર્ણ પૂરું થઈ જશે તો જે પ્રશ્નોમાં મને ડર લાગ્યો છે કે મને આમાં આવડે છે ને હું નથી લખતો કે લખતી તો માર્ક કપાઈ તો નહીં જાય ને, તો જવાબ હું આપી દઉં, માર્ક કપાવાની શક્યતા નથી બેટા. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ ઉપર આપણે જઈએ. નેક્સ્ટ ચેપ્ટરમાં એટલે આ તૈયાર કરી ફેરેડેના દાખલા કરી દેવા, એના એમસીક્યુ કરી દેવા. હવે આની આપણે વાત કરીએ, સંક્રાંતિ તત્વોની વાત કરીએ તો સંક્રાંતિ મતલબ કે ડી અને એફ બ્લોક એલિમેન્ટ, ગતિકીની પણ ચર્ચા કરી લઈએ. તો ગતિકીની આપણે વાત કરીએ તો એમાં દાખલા કયા આઈએમપી, તો આર્હેનિયસ સમીકરણના આઈએમપી, કારણ કે એમાં લોગ એન્ટીલોગ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો પ્રશ્ન નંબર સ્વાધ્યાયમાં જુઓ 27 નંબર, 29 નંબરનો દાખલો, સ્ટ્રોન્સિયમ વાળો દાખલો આઈએમપી છે, કાર્બન વાળો દાખલો આઈએમપી, પછી દબાણ વાળો એક દાખલો છે એ કરી નાખવાનો આઈએમપી. સાહેબ થિયરીઓ, તો એમાં તો થિયરીઓ બહુ લિમિટેડ છે ભાઈ. આણ્વિકતા કરી દો, શૂન્યક્રમ, પ્રથમ ક્રમ આખી કે તૈયાર કરી દો. ઓકે, અથડામણનો સિદ્ધાંત કમ્પ્લીટ કરી દો, ઉદ્દીપકની અસર, આ 5 થિયરી તમે કરી નાખો એટલે મોસ્ટલી ચાન્સીસ છે 2 માર્કમાં આભાસી પ્રથમ ક્રમ તમે કરી નાખો. એમસીક્યુ કયા પૂછાય તો મોસ્ટલી તમને ખ્યાલ છે એમસીક્યુમાં પ્રક્રિયા વેગ અચળાંકનો એકમ આપ્યો હશે અને તમને પૂછ્યું હશે કે પ્રક્રિયા ક્રમ કેટલો, તો એની ટ્રીક જરા આપણે જોઈ લઈએ. તો કોઈ પણ એકમ આપ્યો હોય આ રીતે સમજી લો, આ રીતનું આપણને આપ્યું હોય કે ભાઈ મોલ -1 લીટર અને સેકન્ડ ઇનવર્સ, તો તમને એમ કે આનો પ્રક્રિયાક્રમ કેટલો, તો ડાયરેક્ટ ટ્રીક જોઈ લો, લીટરની જે ઘાત હોય એમાં 1 ઉમેરો એટલે પ્રક્રિયાક્રમ મળી જાય. આ એમસીક્યુ બહુ આઈએમપી. બીજું યાદ રાખજો, તાપમાનમાં 10 સેલ્સિયસનો વધારો કરો તો વેગ બમણો થાય. આના લગતો એમસીક્યુ આવી શકે. ત્રીજું યાદ રાખજો, પ્રથમ ક્રમ માટે અર્ધ આયુષ્ય સમય સાંદ્રતાથી સ્વતંત્ર છે, પણ શૂન્ય ક્રમ માટે આ સાંદ્રતાના સમપ્રમાણમાં છે. આવા એમસીક્યુ આવી શકે. ચોથો એમસીક્યુ તમે વિચારી શકો છો કે આ રીતનો આલેખ આપી દે, આમ કરીને આમ, અને કે દહેલી અહીંયા 0 હોય, અહીંયા 20 હોય, અહીંયા 40 હોય ને અહીંયા 80, તો કે થ્રેશોલ્ડ એનર્જી કેટલી, તો આટલેથી આટલે થ્રેશોલ્ડ એનર્જી કહેવાય. આગળ જે વિડીયો સિરીઝો છે એની અંદર આપણે આ પોઈન્ટો ચર્ચા કરી જ છે. આજે હું તમને જસ્ટ સમજાવી રહ્યો છું ફટાફટ જેટલું શક્ય બને કે અચ્છા અહીંયાથી અહીંયા પ્રક્રિયકની એનર્જી કહેવાય, અહીંયાથી અહીંયા નિપજની એનર્જી કહેવાય, અહીંયાથી અહીંયા એક્ટિવેશનલ એનર્જી કહેવાય, સક્રિયકરણ ઉર્જા, આટલેથી આટલે ઈએ ડેશ કહેવાય. તો આ આલેખ આધારિત એમસીક્યુ આવે. 5 આલેખો તમારે કોઈ પણ ભોગે તૈયાર કરી દેવાના છે. 5 આલેખો દર વખતે આઈએમપીમાં આવે છે બેટા. ચલો હું શીખવાડ દઉં. શૂન્ય ક્રમ હોય તો આરટી વિરુદ્ધ ટીનો આલેખ હોય. આ જ વસ્તુ પ્રથમ ક્રમનો હોય તો એને એલએન આરટી વિરુદ્ધ ટીનો આલેખ હોય. બંનેના આલેખ સેમ આવે, ફરક અહીંયા આવે. ઢાળ પણ બંનેના સેમ આવે તો ગોખીએ શું કરવા ભાઈ, શૂન્ય ક્રમ છે પ્રથમ ક્રમ આવડી જાય. પ્રથમ ક્રમ ઉપરથી બીજો પ્રથમ ક્રમ બનાવતા શીખવાડું. એલએનની જગ્યાએ લોક કરી દો, લોક કરી દો. આલેખ એમનો એમ લે લોગ આવે કોઈ પણ દાખલામાં, કોઈ પણ આલેખમાં લોગ આવે એટલે 2.303 હોય, 3 આલેખ પૂરા. ચોથો આલેખ શૂન્યક્રમનો પ્રક્રિયાનો જે વેગ છે, વેગ એ તમે જાણો છો R0 પર આધાર રાખતો નથી, સ્ટ્રેટ લાઈન આવે. એ જ રીતે પ્રથમ ક્રમમાં T½ R0 પર સ્વતંત્ર, એના પર આ નથી. પછી આ આંતરછેદન આનું શું આવે, આનું શું આવે અને આનું શું આવે, તો આનું આંતરછેદન R0 આવે તો આનું આંતરછેદન ln R0 આવે, આનું આંતરછેદન log R0 આવે. હવે આના નાના ભેગો કરી દો એટલે ચોથો આલેખ log R0/RT. આ એમનું એમ રે અને આ સીધી રેખા થઈ જાય, પોઈન્ટ આ જ રહે, સીધી રેખા થાય એટલે ભાગ્યા 2.303. આ રીતે તૈયારી કરો. ઓકે, તો આ પ્રકરણમાં આલેખો કરી દેવાના છે ભાઈ. એકમ કરી દેવાનો છે પ્રક્રિયાનો વેગ. આની સાંદ્રતા ડબલ કરતા વેગ કેટલા ગણો થાય તો ઘાત જોવી પડે. પણ લખી લે ભાઈ. સાંદ્રતા બદલાય ને તો માત્ર વેગ જ બદલાય. પણ એવું કે એક પ્રક્રિયામાં એનો ઘાત 2 છે એટલે પ્રક્રિયા ક્રમ 2 છે. હવે એની સાંદ્રતા બમણી કરતા વેગ અચળાંકમાં શું ફરક પડે તો લખી રાખ. વેગ અચળાંક આવે ને ભાઈ એટલે વેગ અચળાંક માત્ર ને માત્ર તાપમાન પર આધારિત છે. એટલે અહીંયા તમે સાંદ્રતા બદલી, તાપમાન નથી બદલ્યું એટલે જવાબ આવશે બદલાવ થશે નહીં.
ક્લિયર? તો આ રીતના ફેરવી શકે એવા પ્રશ્નો હોઈ શકે છે. દાખલા મેં કીધા એટલા આઈએમપી છે બેટા, ખાસ કરી નાખજો. લખાણ સંબંધીમાં એક દાખલો છે 581 કેલ્વિન વાળો, કે 581 કેલ્વિને એની બાય એનટી શોધો. એ કરવા લાયક દાખલો ખરો, કારણ કે એક લાઈનમાં પ્રશ્ન છે ને જવાબ કેમનો વિચારવો, તો એની બાય એનટી વાળો દાખલો છે, તમે ગણ્યો જ હશે. આ તો મારા ધ્યાનમાં હાલ આવ્યો કે ભાઈ પૂછાઈ શકે એવું છે, તો મેં આપને કહી દીધો. ઓકે, તો પ્રક્રિયા ક્રમ આધારિત દાખલો 2 માર્કમાં આવી શકે છે. પ્રથમ ક્રમના આલેખો, પ્રથમ ક્રમનું સૂત્ર ખાસ તૈયાર કરજો. એમાં મેં કયા એ દાખલા સ્ટ્રોન્સિયમ વાળો છે, પાછળ આર્હેનિયસમાં 27 નંબર, 29 નંબર, 26 નંબર, આ બધા પ્રોપર વેમાં કરજો, કારણ કે એમાં લોગ એન્ટીલોગની બહુ મોટી ગેમ છે. ઓકે, તો હવે આપણે આગળ વધીએ. સંક્રાંતિ. હવે આ એક ચેપ્ટર એવું છે કે મોટાભાગે છોકરા ગભરાતા હોય, પણ આમાં હું તમને કહું, તમે નહીં વાંચેલી થિયરીઓ ના જ વાંચશો. હવે આજે ખાલી હું 10-12 થિયરીઓ કહું છું જે બોર્ડ ઉપર મેં લખેલી જ છે, એ તમે કમ્પ્લીટ કરી જ દો. આ 1-2 રિપીટ થઈ છે કે આટલી કરી જ દેવો સાહેબ, આ આવશે જ. આ ના આવે તો એ સિવાયની એટલી ટફ છે કે મે બી એને જનરલ ઓપ્શનમાં આપણે મૂકી શકીએ. ઓકે, એ સિવાય હવે ધ્યાનથી સાંભળજો, એ સિવાય એના લખાણ સંબંધી એનો કોયડા ખાસ તૈયાર કરી દો. મારું એવું ઓબ્ઝર્વેશન છે કે લખાણ સંબંધી અને કોયડામાંથી પૂછે છે. ચુંબકીય ચાકમાત્રાનો એમસીક્યુ આવે જ છે કે ભાઈ Fe2+ ની ચુંબકીય ચાકમાત્રા કેટલી. હવે ચુંબકીય ચાકમાત્રા આપણે ઘણીવાર જોયું, પણ છોકરાને ભૂલ શું થાય છે ખબર છે? ઇલેક્ટ્રોન કાઢવાના આવે ને, જેમ કે Fe ની ઇલેક્ટ્રોન રચના આપણે જોઈએ 26 નંબર આ છે. હવે તમને એમ કહે છે ને બેટા કે Fe2+ ની ઇલેક્ટ્રોન રચના લખો, એટલે તમે એક ભૂલ કરો છો. એ નહીં કરવાની કે ક્યાંથી ઇલેક્ટ્રોન કાઢવાના, તો પહેલા અહીંયાથી કાઢવાના ભાઈ, કારણ કે આનો મુખ્ય ક્વોન્ટમ આંક વધારે છે, એટલે દૂર છે એટલે એમાંથી પહેલા નીકળે. તો અહીંયાથી નીકળી ગયો, અહીંયા D6 એમ ના એમ રહે, 1 2 3 4 5 અને 6 અયુગ્મિત ઇલેક્ટ્રોન 4. પછી ઇલેક્ટ્રોન રચના ગેડોલિનિયમની ખાસ તૈયાર કરો, દર વર્ષે પૂછાય છે, 64 નંબર છે બરાબર. એમાં 4F7 વાળો જવાબ આવે. ગેડોલિનિયમ 3+ આવે, ગેડોલિનિયમ 2+ પણ આવી શકે તમને ફેરવવા માટે. તો તમને આગળની ઇલેક્ટ્રોન રચના આવડતી હોય કે ભાઈ આગળ 6s2 છે, 5d1 અને 4f7. હવે જો +2 પૂછે તો આ ઇલેક્ટ્રોન કાઢી નાખવાના, +3 પૂછે તો આ કાઢી નાખવાના, અને કંઈ ના પૂછે મતલબ ખાલી ગેડોલિનિયમ હોય તો 3 આવે. આવું EUની પણ ઇલેક્ટ્રોન રચના તૈયાર કરી દેજો. આઈએમપી પ્રશ્નો કયા, તો લેન્થેનોઇડ સંકોચન. ચલો નેક્સ્ટ જોઈ લઈએ બીજા પેજ ઉપર. આટલું તમે કરી દીધું હોય તો આ થોડા પ્રશ્નો આપણે વિદ્યુત રસાયણના છે. પ્રથમ સંક્રાંતિ શ્રેણીની +2ની ઓક્સિડેશન અવસ્થા, ઉદ્દીપકીય ગુણ મોસ્ટ આઈએમપી બેટા કરી જ નાખવું. ઓકે, પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુતરૂપ કોલરસનો નિયમ તમે સ્ક્રીનશોટ લેતા રહેજો. આ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોનું મેં લિસ્ટ મૂકેલું છે ભાઈ. આ દાખલા એના આઈએમપી નળનળના 4 દાખલા છે. મેં કહ્યું એમાં ગમે ત્યાં ચેન્જ થાય, અહીંયા પ્લસની જગ્યાએ માઇનસ કરી દે, અહીંયા ચેન્જ થાય, પછી તમે એમ કહો દાખલો 12નો પૂછાયું ના ભાઈ, તમારે એની એનોડ કેથોડ પ્રક્રિયા લખવી પડે. આ આપણા રાસાયણિક ગતિકી ચેપ્ટરના દાખલા છે જે મેં તમને કહ્યું. આ પ્રશ્ન જે એમસીક્યુમાં આવી શકે ભાઈ. સક્રિયકરણ ઉર્જા 2 માર્કમાં આવે, આ દાખલો 2 માર્કમાં. આ જે પ્રશ્નો જે મૂક્યા એ બધા 2-2 માર્ક્સમાં આવી શકે છે બરાબર. આ પ્રશ્ન દબાણવાળો, સૂત્ર તારવવાનું, શૂન્યક્રમ, આણ્વિકતા, થિયરીમાં કામમાં આવે એવા પ્રશ્નો. હવે આ પ્રશ્નો કેવા, તો આ 2 માર્ક્સમાં આવી શકે. કે એકની અહીંયા લખ્યું છે કે એના સંદર્ભમાં પ્રથમ ક્રમની એટલે એની 1 ઘાત, બીની 2 ઘાત. હવે એમ કીધું કે બીની સાંદ્રતા 3 ગણી કરો, એટલે આ 3 ગણી કરો, દ્વિતીય ક્રમ છે એટલે 3 3 દુ 6 ના કરી દેતા, 3નો સ્ક્વેર 9 થાય. આ રીતે પ્રશ્નો થાય. સંઘાત સિદ્ધાંત પ્રથમ ક્રમની પ્રક્રિયા. આ દાખલો 29 નંબરનો છે, બધા છોકરાઓએ કર્યો જ હશે, પણ હું તો કહું છું આર્હેનિયસના 4-5 દાખલા છે ને ભાઈ, બધા કરી નાખો, કારણ કે 4 માર્ક્સમાં મને ડાઉટ એમ લાગે કે લોગ એન્ટીલોગનું ભેગું થાય ને એવું એક જ મેથડ છે આર્હેનિયસ, એટલે એમાં પૂછી શકે. આ દાખલો જે હું સ્ટ્રોન્સિયમ વાળો હમણાં જ આપણે ચર્ચા કરી, આવી શકે. હવે આ જે ચાલુ થાય છે સંકીર્ણ સંયોજનો, તો પેલી વાત કરી લઈએ ફરીથી DFમાં. ઇલેક્ટ્રોન રચનાઓ મોઢે કરી દો, આયનીકરણ એન્થાલ્પી તૈયાર કરી દો, લેન્થેનોઇડ સંકોચન કરી જ નાખો. પછી KMnO4 આખું, K2Cr2O7 આખું, એની જેટલી રાસાયણિક પ્રક્રિયાઓ છે રેડોક્સ ટાઈપની એ કરો, કારણ કે આખી થિયરી નહીં પૂછે એટલી લાંબી ભાઈ, પ્રક્રિયા આધારિત જ પૂછશે. આના MCQ ક્યાંથી આવે છે ભાઈ? ટેબલમાંથી આવે. ચુંબકીય ચાકમાત્રા આવે, કોની કઈ ઓક્સિડેશન અવસ્થા શક્ય છે કઈ નથી, જેમ કે સ્કેન્ડિયમ
+3 જ મળે, બાકી કોઈ ઓક્સિડેશન અવસ્થા એની શક્ય જ નથી. નીચેનામાંથી કોણ સંક્રાંતિ તત્વ નથી? હવે હોય સંક્રાંતિ તત્વનો ભાગ, પણ એ સંક્રાંતિ તત્વની વ્યાખ્યાનું પાલન ના કરતો હોય. તમે જાણો છો હું કોની વાત કરું છું, ઝીંક. દરેક શ્રેણીનું છેલ્લું તત્વ એ સંક્રાંતિ શ્રેણીનો ભાગ છે, પણ સંક્રાંતિ તત્વ નથી. એની વ્યાખ્યા તમને ખ્યાલ હશે કે જેની ડી કક્ષક સંપૂર્ણ ભરાયેલી કે સંપૂર્ણ ખાલી હોય, દરેક અવસ્થામાં એ સંક્રાંતિ તત્વ ગણવામાં આવતું નથી. એ સિવાય તમે કયા પ્રશ્નો વધારાના કરી શકો છો? તો આ ડીએ બ્લોક એલિમેન્ટમાં છેલ્લો ફકરો છે ખાલી ઉપયોગો, તો MCQ ત્યાંથી પૂછે, કંઈ થિયરીમાં ના આવી શકે. તો સંક્રાંતિ તત્વો વિભાગમાં આટલું કરી શકો. હવે સંકીર્ણ સંયોજનની વાત કરીએ. સંકીર્ણ સંયોજનોમાં IMP થિયરી જોઈએ આપણે તો વર્નરનો સિદ્ધાંત છે, પછી EDTA રચના, જેટલા પણ ચક્રીય રચનાઓ છે એને કિલેટ. તો પ્રશ્ન આ રીતે પૂછાઈ શકે કે EDTA કયા પ્રકારનો લિગેન્ડ છે? તો ષટદંતીય લિગેન્ડ છે. પછી નીચે ઉદાહરણ આપ્યું કે Fe EDTA સાથે જોડાય ત્યારે કયા પ્રકારનું સંકીર્ણ બને છે? હોમોલેપ્ટિક નહીં, કે ચક્રીય કે બિનચક્રીય? તો આમાં ચક્રીય આવે. પછી પૂછે કે આ જે ચક્રીય બને કે બિનચક્રીય બને, પ્રશ્નો અલગ અલગ બને કે ભાઈ કિલેટ એટલે શું, એવું બને. હોમોલેપ્ટિક એટલે શું, હેટ્રોલેપ્ટિક એટલે શું, એક ઉદાહરણ આપી સમજાવો. પછી નામકરણ, તો નામ આપીને તમને એનું અણુસૂત્ર પૂછે. તો આપણી જોડે કોયડામાં આઈ થિંક બીજો ત્રીજો નંબરનો કોયડો લખાણ સંબંધીમાં પણ સામેજના પેજ ઉપર જ છે અને સ્વાધ્યાયમાં છે. તો એ MCQમાં જ આવે ભાઈ. એનાથી કેટલા બધા ફાયદા થાય, એના MCQ કેવા પૂછે હમણાં હું લઉં છું, બ્લેન્ક પેજ આવે ત્યારે. અત્યારે થિયરીની ચર્ચા. પછી ભૌમિતિક સમઘટકો દોરવાના આવી શકે, પ્રકાશીય સમઘટક દોરવાના આવી શકે. એના પછી આપણે જોઈએ CFT. હવે આખી CFT ના પૂછાય, VBT આખી ના પૂછાય, પણ આવું પૂછી શકે ને કે K4 FeCN6 પ્રતિચુંબકીય છે, જ્યારે K3 FeCN6 નિર્બળ અનુચુંબકીય છે. તો એ તમારે સમજાવવું પડે કે ભાઈ K4 FeCN6 નું સંકરણ D2sp3 છે, આમાં D2sp3 છે, પણ આમાં D2sp3 ના અંતે એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન બાકી રહેતો નથી, જ્યારે પેલી બાજુ અયુગ્મિત ઇલેક્ટ્રોન બાકી રહે છે. એટલે આ પ્રતિચુંબકીય, આની ચુંબકીય. ખાલી ઇલેક્ટ્રોન રચના દોરવાની હોય ભાઈ, લાંબુ લખાય નહીં. પછી આખી ઇલેક્ટ્રોન ભરણ પૂછે કે ભાઈ આપેલ સંકીર્ણ છે K4 FeCN6. પ્રશ્ન નંબર 1 Feનો ઓક્સિડેશન આંક લખો. પ્રશ્ન નંબર 2 શક્ય સંકરણ જણાવો. પ્રશ્ન નંબર 3 અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા જણાવો. પ્રશ્ન નંબર 4 સંકીર્ણ સંયોજનની ઇલેક્ટ્રોન રચના જણાવો. એટલે જે આપણે દોરવી પડે એને. બાહ્ય કક્ષક છે કે આંતરકક્ષક સંકીર્ણ છે, એટલે આખી ના લખવી પડે ઘણીવાર થિયરી. એમાં તમારે ડાયરેક્ટ 4 પ્રશ્નો પૂછે ને 4 જવાબો એના. હવે આ એક જ ચેપ્ટર એવું છે, આ જાણવા જેવી વાત છે, આ એક જ ચેપ્ટર એવું છે કે જેના 5 MCQ સ્વાધ્યાયમાં આપ્યા છે. એટલે ભાઈ 5 જ છત કરી નાખો ને યાર. 5 જ છે તો 5માંથી વળી 1 આવી જાય તો એ શું? પછી પેલો હું હવે થોડીક ચર્ચા બોર્ડ ઉપર કરીએ. ખાલી જગ્યામાં કયા MCQ આના ધ્યાન આપણે રાખીશું. તો ધ્યાન રાખવાના પોઈન્ટ કે ભાઈ સ્થાયીતા, સંકીર્ણની સ્થાયીતા જોવા માટે કયા સ્ટેપ ફોલો કરવાના? તો કિલેટ હંમેશા વધારે સ્થાયી સાદા સંકીર્ણ કરતા. સાદામાં કોણ જોવાનો? તો સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ હોય, સ્પેક્ટ્રોકેમિકલ જોઈ લેવાની, એ વધારે સ્થાયી. સાહેબ સ્ટ્રોંગ ફિલ્ડ વાળા 2 આવી જાય તો શું જોવાનું? ઓક્સિડેશન આંક જોવાના. બરાબર, આગળ મારા વિડીયો છે એની અંદર આ બધું મેં સમજાયેલું છે. ઓકે, પણ હવે આજે 1 કલાકમાં આખું કેમેસ્ટ્રી આપવાનું છે, એટલે હું તમને પોઈન્ટ આપી શકીશ, ઉદાહરણો નહીં આપી શકું. ઓકે, ચલો આ સ્થાયીતાનો MCQ. પછી એક આ પ્રશ્ન આવે છે, નીચેનામાંથી કોની વાહકતા વધુ? હવે આ પ્રશ્નમાં છે ને નીચે 4 ઓપ્શન આપે, 4 ઓપ્શનમાં તમને નામ આપ્યા હોય. હવે 4 ઓપ્શનમાં નામ આપે ને એટલે આપણે ભરાઈ જઈએ યાર. 4 તમારા નામના બંધારણ દોરવાના અને પાછા એ બંધારણનું શું કરવાનું? એના બંધારણ દોરીને આયનો ગણવાના. હું એક સિમ્પલ ટ્રીક આપું. વાહકતા કોની વધારે એવો પ્રશ્ન આવે ને તો લખી લો બાજુમાં, જેમાં તટસ્થ લિગેન્ડની સંખ્યા વધારે એની વાહકતા વધારે. કેમ એ હાલ ના પૂછશો, તમે યાદ રાખી લો. હવે તમને એક નામ આપું, હેક્ઝાઅમાઇન, અને બીજું નામ છે પેન્ટાઅમાઇન, ત્રીજું નામ છે ટેટ્રાએમાઇન, ચોથું નામ છે ટ્રાયમાઇન. તો જવાબ હેક્ઝાઅમાઇન વાળો લખી નાખજો. આ વાહકતા. ઓકે, એના પછી મેં કહ્યું VBTમાં D2sp3 CFT કમ્પ્લીટ કરી દેજો. ખાસ વાત, ડેલ્ટા O કોનો વધારે એમ પૂછે તો લિગેન્ડની પ્રબળતા જેની વધારે એ લેમડા ઓછી. આવું એક ટેબલ તમે જોશો ને તો તમે જોજો એક વખત આવો એક સંકીર્ણ છે,
અને આવો સંકીર્ણ. હવે એમ પૂછે કે આ બેમાં કોને લેમડા વધારે શોષી, તો આ બે તો પ્રબળ સેમ, એટલે આ તો અસર ગઈ. Cl અને H2O માં H2O પ્રબળ, એટલે આની લેમડા ઓછી, આની લેમડા વધારે. અને 6 અમોનિયા હોત તો આની લેમડા હાવ ઓછી, તો સૌથી ઓછી લેમડા આની થાય, પછી આની થાય, પછી આની થાય. ઓકે, સંકીર્ણમાં આખું પાછળનું પેજ ધાતુ કાર્બોનિલ વાળું છેલ્લા ઉપયોગો છે, વાંચી જ નાખજો. ઓકે, આટલી ચર્ચા અગત્યની હતી બેટા આમાં. આ તમે સ્ક્રીનશોટ લેતા રહેજો જેથી તમારે સરળતા રહે. આનો સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, તે આવો એક પ્રશ્ન આવતો હોય છે, એ જરા કહી દઉં સમઘટકતામાં, કે એમ કે તમને સમઘટકતામાં કે Fe En twice Cl twice Cl કયા શક્ય, અહીંયા Br લઈ લઈએ, ચલો કયા શક્ય સમઘટક બને, કયા ના બને. તો પહેલું એ જોવાનું કે આ બે ની જોડી છે એટલે સિસ ટ્રાન્સ બને. ચલો પહેલો કાંઈ. પછી અહીંયા En દ્વિદંતીય છે એટલે આ સંકીર્ણ એ પ્રકાશીય સમઘટક બનાવશે. ત્રીજું એ જોવાનું બે ચોરસ કૌંસ હોય તો સવર્ગ સમઘટક બને. જો તમારી અંદર NO2 કે HCN આપેલો હોય તો બંધનીય સમઘટક બને. જો બહારનો ઋણાયન અંદર આવી શકે એવો હોય તો આમાં આવી શકે એમ છે, એટલે આયનીય સમઘટક બને. એટલે આ નહીં બને. 4 ઓપ્શન આપ્યા હોય, સવર્ગ હોય તો આ નહીં બને. ઓકે બેટા, તો સમઘટકતાના MCQ તમે કરી શકો છો આ રીતે. હવે આપણે ઓર્ગેનિક ભાગ 2 તરફ જઈએ. ભાગ 2 ની અંદર આપણે જોઈએ એક પરિવર્તન મને લાગે છે ઘણા સમયથી આવી રહ્યું છે, અને એ છે તમારું બેન્ઝીનમાંથી બાયફિનાઇલ. બહુ પૂછાય છે, પણ બીજા પણ આવી શકે, મેં એક બીજું મૂકી શક્યું. આમાં પ્રશ્નોની ચર્ચા કરી લઈએ. પ્રક્રિયાઓ તમે કરી જ હશે, બહુ જ સારી રીતે કરી હશે, પણ મારા મતે 1-2 પ્રશ્નો તમે ખાસ, મને તફાવતમાં બહુ મજા આવે ભાઈ. તફાવત પૂછે ને એટલે બેસ્ટ, કે ભાઈ તફાવત, વિસ્થાપન વિલોપનનો તફાવત. તમે કહો ક્યાં છે સાહેબ? છે ચોપડીમાં, તફાવત સ્વરૂપે નથી, પણ એક આખો ફકરો અલગથી હાઇલાઇટ કરીને આપ્યો છે. ચિંતા ના કરો, ના પૂછાય તો સારું, કારણ કે એ તો થોડો ટફ છે, પણ તફાવત પૂછાય ભાઈ. પછી એક પ્રશ્ન SN1 આખી અલગ પૂછાય, SN2 આખી અલગ પૂછાય, અથવા તફાવત પૂછાય તો આ તમને ગમશે કે સાહેબ આ મજા આવે. તફાવત પૂછે જાય મજા આવી જાય. SN1 SN2 નો તફાવત બહુ જ મજા આવે. ફિંકલસ્ટેઇન સ્વાર્ટ્સ કરી નાખવાની. વર્ગીકરણ MCQ માટે કરી જ નાખવાનું. નીચેનામાંથી કોણ SN1 ઝડપી આપશે, કોણ SN2? તો SN2 માં જોવાનું જેટલો અણુ મોટો થતો જાય ને ભાઈ એટલી SN2 ધીમી થાય. અને SN1 માં શું જોવાનું, તો કાર્બોકેટાઇનની સ્થાયીતા જોવાની. ઓકે, વિલોપન પ્રક્રિયા, સેટજેફનો નિયમ ખાસ તૈયાર કરવો. હેલોએરિનની કેન્દ્રાનુરાગી પ્રક્રિયાઓ કેમ મુશ્કેલ છે, એના 4 મુદ્દા. સ કારણ કે સંકરણ એનું sp2 છે, બંધ ટૂંકો થાય. બીજો સ આપણે સંસ્પંદનના લીધે બંધ ટૂંકો થાય. ત્રીજો સ આપણે લઈએ એનું જે સ્થાયીતા, ફિનાઇલ ઉપર પ્લસ બને સાહેબ, એ તો એરોમેટિકતા ઘુમાઈ દે એટલે એ પ્રક્રિયા થવા દે નહીં, લિનિયારિટી જતી રહે. અને ચોથું સમૃદ્ધતા. 4 સ લખો એટલે 4 માર્ક આવી ગયા. ઓકે, તો આ એના IMP પ્રશ્નો છે. MCQ કયા, તો મેં કહ્યું એ એક વર્ગીકરણમાંથી MCQ આવી શકે. પછી પ્રશ્ન એક પ્રક્રિયા પૂર્ણ કરવાની આપી શકે છે. આ બધા બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે કે જે તમારા ધ્યાન પર રહી ગયા હોય. અચ્છા, ઉભયદંતી પૂછાય. ઉભયદંતીનો આપણે એક જરા લઈ લઈએ. આ સ્ક્રીનશોટ લઈ લીધો હોય તો આપણે જરા જો. હવે આટલું હું તમને ફટાફટમાં જરા કહી દઉં. ઉભયદંતી, હવે આ RCl છે, આને હું KCN આપું તો CN જોડાય, AgCN આપું NC જોડાય, KNO2 આપું KNO2 તો શું જોડાય, તો O જોડાય, અને AgNO2 આપું તો N જોડાય. તો આનો MCQ બનાવી દે ભાઈ. તો તૈયાર રહેવું પડે આ બધા માટે. પોલીહેલો સંયોજનોમાંથી MCQ આવે જ છે ને આવે જ છે, કરી નાખો. ઓકે, નેક્સ્ટ ચેપ્ટરની આપણે વાત કરીએ ભાઈ. છેલ્લે હું તમને પેપર કેવી રીતે લખવું એ પણ બતાવું છું. આ સ્ક્રીનશોટ લેતા રહેજો. આ IMP પ્રશ્નો છે, 1 કલાકમાં શક્ય એટલું આપવાનો પ્રયત્ન કરી રહ્યો છું ભાઈ. વુડ્સ પ્રક્રિયા બધાને આવડે જ ભાઈ. નાવું 2 વાર સુકાઈ થરમાં, આવા પ્રશ્નો ખાસ કરજો. એમાંથી B બને, બીમાંથી C. આપણો એક વિડીયો આના ઉપર પડ્યો છે, ખાલી 10 મિનિટ. જો તમે કંટાળ્યા હોય ચોપડી વાંચીને તો 10 મિનિટ આ જ ચેનલ ઉપર જોઈ લેજો. આવા પ્રશ્નો મેં સોલ્વ કરાયેલા છે.
ચલો હવે વાત કરીએ ચેપ્ટર નંબર 7, ચેપ્ટર નંબર 8. આ બધું કલેક્ટિવલી વાત કરવી પડે. હવે ચેપ્ટર નંબર 7 તો રીમર ટીમાન કરી નાખો ભાઈ, કોલ બે કરી નાખો. MCQ નામકરણમાંથી MCQ આવી શકે, સમઘટકો દોરવાના આવી શકે, પછી એમ કે C7H8O ના સમઘટક દોરો, C6H6O2 ના સમઘટક દોરો, બરાબર. એ નામકરણો બહુ, એની નીચે પણ નામકરણ છે. ઇથરના નામકરણો તૈયાર કરી શકો, પછી ફિનોલની બનાવટ તૈયાર કરી શકો, ફિનોલની એસિડ પ્રબળતા, આલ્કોહોલનું નિર્જળીકરણ, રીમર ટીમાન, કોલબે, આ બે તો IMP છે. એસ્પિરિનની બનાવટ લખો. બહુ જ IMP પ્રશ્નો છે આ બધા. તો આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. પછી તમે એને બાકી ન રહે. વિલિયમસન સંશ્લેષણ, HI સાથેની પ્રક્રિયાઓ, ક્યારે કયું આવી શકે તો તમારે એ જોવાનું છે કે કયા પ્રશ્નો સિલેક્ટ કરવા. હવે ઘણીવાર લાંબુ ના પૂછે, એવું કહી દે કે ફિનોલની બનાવટના માત્ર 3 સમીકરણ લખો. પછી મિથેનોલ ઇથેનોલ વાળું એક પેજ છે ભાઈ, એમાંથી MCQ આવી શકે. એ પેજ આપણે વાંચતા જ નથી. MCQ એમાંથી આવી શકે. સ્વાધ્યાય તમે એનું તૈયાર કરો. ઘણા પ્રશ્નો અઘરા છે. આલ્ડીહાઇડ કીટોનની વાત કરીએ બેટા, તો આલ્ડીહાઇડ કીટોનની અંદર કેનિઝારો IMP. પ્રશ્ન તમે ધાર્યો હોય કે કેનિઝારો એટલે શું એમ પૂછશે તો ભૂલી જાઓ. એવું ના એ પૂછે. એમ કે બેન્ઝાલ્ડીહાઇડ સાંદ્ર આલ્કલીની હાજરીમાં કઈ પ્રક્રિયા કરશે, નામ આપી પ્રક્રિયા સમીકરણ આપો, તો નામ કેનિઝારો થાય. આલ્ફા કાર્બન પર H નથી. આલ્ડોલ સંઘનન, ડિબાલ H, પછી પેલું Z વાળું એક કોષ્ટક છે, ખબર છે ભાઈ, 7. એ કરી જ નાખવાનું હોય. દર વર્ષે એમાંથી પ્રશ્ન આવે છે. કાર્બોક્સિલિક એસિડના બનાવટ પૂછે છે. 3-4 સમીકરણ પૂછી નાખે 4 માર્કમાં. કાર્બોક્સિલિક એસિડની પ્રબળતામાં ચોપડીમાં જમણી બાજુ અહીંયા આખો ક્રમ આપેલો છે, એમાંથી કોઈ 4 ઉઠાઈને તમને એમ કે આનો ક્રમ ગોઠવો, પૂછાઈ શકે. હેલ-વોલ્હાર્ડ જેલેન્સ્કી છેલ્લી રિએક્શન કે ભાઈ આલ્ફા કાર્બન પર થતી પ્રક્રિયાનું નામ આપી સમીકરણ આપો, તો હેલ-વોલ્હાર્ડ જેલેન્સ્કી કહેવાય. એની ઉપર તમે જોયું હશે ડીકાર્બોક્સિલેશન, એ પણ ઇમ્પોર્ટન્ટ છે. તો આ બધા બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે જેને તમારે અલગ રીતે 3-3 માર્કમાં તૈયાર કરી શકાય. સમીકરણ આખી તો થિયરી નહીં પૂછે કે ભાઈ કાર્બોક્સિલિક એસિડની બનાવટો લખો, ના. કહી દે કે ભાઈ ઇથેનેમાઇડમાંથી, ઇથેનોઇલ ક્લોરાઇડમાંથી, ઇથેનોએટમાંથી કાર્બોક્સિલિક એસિડની બનાવટ સમીકરણ લખો. અથવા કાર્બોક્સિલિક એસિડની PCl3, PCl5, SOCl2 સાથે એમોનિયા સાથે પ્રક્રિયા સમીકરણો લખો. 4 સમીકરણ પૂછી લે. હોઈ શકે આ બધું. આયોડોફોર્મ કસોટી નીચેનામાંથી કોણ આપશે, નહીં આપે. બધાને ખબર છે આ પ્રશ્ન IMP છે. CH3CO સમૂહ કે CH3CHOH સમૂહ હોય એ આયોડોફોર્મ આપે. ટોલેન્સ કોણ આપે, તો આલ્ડીહાઇડ આપે. એલિફેટિક એરોમેટિક બંને આપે, કીટોન નહીં આપે. ફેલિંગ કોણ આપે, ખાલી એલિફેટિક આપે, એરોમેટિક ના આપે. પ્રોપેનોલ, પ્રોપેનોનને કેવી રીતે અલગ પાડી શકાય, તો પ્રોપેનોલ આલ્ડીહાઇડ. અમુક કે ક્યાં સાહેબ આ પ્રશ્ન સ્વાધ્યાયમાં જ આવા 9-10 પ્રશ્નો છે, કરી નાખો. સ્વાધ્યાય બાજુ આપણે જતા જ નથી, પછી કહીએ MCQમાં તકલીફ પડે છે. આખા સ્વાધ્યાય તમે જુઓ, આ ચેપ્ટરનું બહુ જબરજસ્ત છે. પ્રોપેનોન અને એસિટોફિનોન કેવી રીતે અલગ પાડશો, તો પ્રોપેનોન કીટોન છે, એસિટોફિનોન એ પણ કીટોન છે. સોરી, એસિટાલ્ડીહાઇડ અને પ્રોપેનોનને કેવી રીતે અલગ પાડશો, તો એસિટાલ્ડીહાઇડ આલ્ડીહાઇડ છે પ્યોર, પેલો કીટોન છે. આવા પ્રશ્નો બની શકે. ચલો સ્ક્રીનશોટ લેતા રહેજો. સ્ક્રીનશોટ લઈ લેજો. ફિનોલની ઝિંક, આવા પ્રશ્નોની હું વાત કરું છું કે આખું વિલિયમસન સંશ્લેષણ ના પૂછાય. આવું કહી દે કે આ બનાવવા તમે વિલિયમસન સંશ્લેષણ વાપરો. આમાં સ્વાધ્યાયનો પ્રશ્ન ઉઠાયેલો છે, કંઈ નવું થોડી છે ભાઈ. આલ્કોહોલનું ઓક્સિડેશન, નાઇટ્રેશન, બ્રોમિનેશન, આ પેલું આપણે જે હમણાં વાત કરીએ ક્રમ ગોઠવવાનો આવે. સ્ક્રીનશોટ લેતા રહેજો બેટા. હા જો, અલગ કસોટીઓના નામ આપો, કેવી રીતે એના અલગ ઓળખાય. આ જે પ્રશ્ન છે 4 માર્કમાં આવું ગઈ સાલ આવ્યો તો ભાઈ. આ ચેનલ પર વિડીયો છે, ખાલી 10 મિનિટ કાઢીને જોઈ લેજો, નહીં તો આ 4 માર્કનો એક પ્રશ્ન તકલીફ થઈ જાય. ક્લેમેન્સન રિડક્શન કેવી રીતે યાદ રાખવું, તો આનો આખો વિડીયો છે, સમય રહેતા તમે જોયો જ હશે તો બેટર. ક્લેમેન્સન યાદ રાખવાની ટ્રીકોને એ બધું મેં એમાં આપેલું છે. આજનો લેક્ચર ખાલી તમને ગાઈડ કરવાનો છે કે જોજો, આ વાંચવાનું રહી ના જાય. ઓકે, આયોડોફોર્મ કસોટીને આ બધું પ્રોપર વેમાં કરવાનું છે. સ્ક્રીનશોટ લેતા રહેજો, જોઈ લેજો, કોઈ પ્રશ્ન બાકી નથી ને તૈયાર કરવાનું. ક્રોસ આલ્ડોલ, હવે ક્રોસ આલ્ડોલ 4 માર્કમાં પૂછાઈ શકે. ઓકે, સોરી, લઈ લેજો સ્ક્રીનશોટ આનો પણ. ઓકે, નેક્સ્ટ
ચલો ચેપ્ટર નંબર 9 એમાઇન સંયોજનો, આઈએમપી થિયરીઓ, એમોનોલિસિસ, હોફમેન બ્રોમામાઇડ ભાઈ એક કાર્બન ઓછો કરીને નિપજ આપે, ગેબ્રિયલ થેલેમાઇડ ઓનલી એલિફેટિક એમાઇન બનાવે. હવે તમને આવો પ્રશ્ન આપી દે ઇથેનેમાઇન ગેબ્રિયલ થેલેમાઇડની મદદથી બનાવો. હવે તમે ગેબ્રિયલ થેલેમાઇડ મોઢે કરીને ગયા છો, બોલો તો ક્યાં ચેન્જ કરશો? આખી ઇથેનેમ એ જ લખાય, ગેબ્રિયલ જ લખાય ભાઈ, તો ચેન્જ ક્યાં આવશે સાહેબ? તો જે પેલું આપણે RX લઈએ છીએ ને બેટા, ત્યાં તમારે CH3 CH2 Cl લેવો પડે, એટલે છેલ્લે ઇથેનેમાઇન બને. તો આવા પ્રશ્નો બની શકે. ભલે આપણે આશા રાખીએ કે આવું બધું ના કરે, સીધું પૂછી લે ગેબ્રિયલ થેલેમાઇડ સમજાવો, એમાઇનની બેઝ પ્રબળતા પ્રોપર કરી લો, એનિલિનનું નાઇટ્રેશન, IMP, એમાં તો 3 MCQ, બહુ IMP MCQ છે ભાઈ. OP એમમાં O 2% મળે, P 51%, મેટા 47%, આ રીતે કરાય. કેમ મેટા મળે છે? તો H+ ની હાજરી છે એટલે NH3 જે પ્લસ જે છે એ મેટા નિર્દેશક છે. પછી આવો પ્રશ્ન આવે એનિલિન નીચેનામાંથી કઈ પ્રક્રિયા આપવા સક્ષમ નથી? ગડબડ થઈ જાય છે. કોણ છે? યાદ છે? ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન ને એસાઇલેશન નહીં આપે સાહેબ. કેમ નહીં આપે? એનિલિન ઉપર લોન પેડ છે અને ફ્રીડલ ક્રાફ્ટનો જે પ્રક્રિયક છે યાદ કરો, કોણ હતો? નિર્જળ AlCl3, એ લુઇઝ એસિડ છે, પેલા સાથે જોઈન થઈ જાય. ડાયઝોનિયમ સોલ્ટમાં શું આવે સાહેબ? ડાયઝોનિયમ સોલ્ટ કયો? કાર્બાઇલેમાઇન ટેસ્ટ કરી દેજો ભાઈ, અમુક બોલવાનું રહી જાય તો એવું નહીં જોતા, અહીંયા છે સ્ક્રીનશોટ ઉપર. પછી આપણે વાત કરીએ બેઝ પ્રબળતા, તો બેઝ પ્રબળતાના 5 MCQ કરી નાખવાના કે ભાઈ બાષ્પ અવસ્થામાં કોણ વધારે કોણ ઓછું? તો બાષ્પ અવસ્થામાં કોની બેઝ પ્રબળતા વધારે? તો 321 યાદ રાખવાનું. જલીય દ્રાવણમાં મિથાઇલ સમૂહ હોય તો 213, ઇથાઇલ સમૂહ હોય તો 231, ઇથાઇલ સમૂહ મોટો એટલે મોટો આંકડો 231. એલિફેટિક અને એરોમેટિક એમાઇનમાં કોની બેઝ પ્રબળતા વધારે? એલિફેટિકની. PKB કોનો વધારે? એરોમેટિકનો. 3 સમૂહ સંયોજન આપી દે ને કે આના PKBનો ક્રમ ગોઠવો. તમે કહો સાહેબ PKBનો ક્રમ ક્યાં ગોખવાનો કીધો હતો? એટલે ભાઈ ગોખવાની ક્યાં વાત છે યાર? જેની બેઝ પ્રબળતા વધારે એનો PKB ઓછો, એ એમને પૂછ્યું છે. પછી એના મૂલ્યો થોડીક એ ક્યાં કહે છે ગોખો? ડાયઝોનિયમ આખું કરી નાખો. એક પ્રશ્ન એમાં આવીએ. ચલો એરોમેટિક ડાયઝોનિયમ સોલ્ટ થોડીક વાર સ્થાયી છે, એલિફેટિક કેમ નથી? યોગ્ય સમજૂતી આપો. તો જવાબ આપવો પડે કે એરોમેટિક ડાયઝોનિયમ સોલ્ટમાં 5 સંસ્પંદન છે, ચોપડીમાં ડાબી બાજુ છે દોરેલા. જ્યારે એલિફેટિક ડાયઝોનિયમ સોલ્ટમાં આવા કોઈ સંસ્પંદન થતા નથી. માટે કહી શકાય કે એરોમેટિકમાં સંસ્પંદન થવાથી થોડીક વાર માટે નીચા તાપમાને છે સ્થાયી રહે. પેલો તો ભાઈ તરત જ આલ્કોહોલ બની જાય. અને તમે એમાં વાંચજો નાઇટ્રસ એસિડ સાથે એક મુદ્દો જોરદાર લખ્યો છે. જો પેપર સેટર જોરદાર હોય તો પ્રશ્ન કાઢીને મૂકી દે એમાંથી ભાઈ. સાહેબ કયો પ્રશ્ન? કહી દઉં. પ્રોટીનમાં હાજર એમિનો એસિડમાં નાઇટ્રોજનની જથ્થાત્મક માહિતી નીચેનામાંથી કઈ પ્રક્રિયા દ્વારા આપી શકાય? ઓપ્શન આપે હિન્સબર્ગ, કાર્બાઇલેમાઇન, નાઇટ્રસ એસિડ સાથે. તો જવાબ નાઇટ્રસ એસિડ સાથે. વાંચી લેજો, ચોપડી તમારી જોડે છે, જો અંદર. પરિવર્તન એમાંથી આવી શકે બેટા. યુગ્મન પ્રક્રિયાઓ, સિગ્મા પાઈ બંધ ગણવાના. જો ઓર્ગેનિકમાં હું કહું છું એટલા પ્રશ્નો આવશે. એક IUPAC નામનો આવશે, એક સિગ્મા પાઈ બંધ ગણવાનો આવશે, એક કસોટી પ્રક્રિયા આધારિત આવશે, એક ભૌતિક ગુણનો પ્રશ્ન આવવાનો જ. ભૌતિક ગુણ કોનું ઉબી વધારે કોનું ઓછું, ઉત્કલન બિંદુ કોની જલીય દ્રાવ્યતા વધારે કોની ઓછી, એકાદો પ્રક્રિયા પૂર્ણ કરો આધારિત આવશે કે આની સાથે આ પ્રક્રિયા કરતા અંતિમ નિપજ શું હશે. આ ફિક્સ પ્રશ્નો છે. આ 6 પ્રશ્નો કન્ફર્મ આવે, એ કરવાના જ હોય. બરાબર. એમાઇનમાં આપણે આટલું કરવું જોઈએ. બરાબર. એમાં ખાસ ડાયઝોનિયમ સોલ્ટમાં એક સોલ્ટ એવો છે જે પાણીમાં અદ્રાવ્ય છે છતાં ઓરડાના તાપમાને પાછો સ્થાયી છે. કયો કયો કયો? યસ, યાદ કરો. હા, એ જ બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ. ચોપડીમાં જમણી બાજુ ઉપર છે. અહીંયા MCQ માટે ફરજિયાત ચોપડી પર એક વખત નજર નાખજો. MCQ માટે, થિયરી માટે ભલે તમે તમારી રીતે નોટ્સ બનાવી હોય કે આપણા સ્કૂલના ટીચરે નોટ્સ જે આપી હોય એનો તમે યુઝ કરો. ઓકે, છેલ્લું ચેપ્ટર. પછી આપણે કેવી રીતે પેપર લખવું, એક મસ્ત મોડલ પેપર બતાવું, જેથી પેપર ક્યાંથી સ્ટાર્ટ કરવું ને કેવી રીતે લખવું, બહુ મજા આવશે સાહેબ, જોજો. ઓકે, સ્ક્રીનશોટ લેવા હોય તો લેતા રહેજો બેટા. ગેબ્રિયલ એરાઇલ એમાઇન વિરુદ્ધ એમાઇન સમજાવો, બેઝિકતા છે. આ જો બેઝ પ્રબળતાના ચડતા ને ઉતરતા ક્રમ ગોઠવો. એસાઇલેશન, હિન્સબર્ગ કરી નાખવાની. નિપજો જણાવો. ચાલો છેલ્લું ચેપ્ટર. શું તૈયાર કરીએ સાહેબ?
ઉદાહરણો બધા તૈયાર કરી દો. એવો કયો કાર્બોહાઈડ્રેટ છે જે CXH2O નું પાલન કરતો નથી? લખી લો. રેમનોઝ. નીચેનામાંથી મોનોસેકેરાઇડ, ડાયસેકેરાઇડ, ટ્રાયસેકેરાઇડના ઉદાહરણને વર્ગીકૃત કરો 2 માર્ક્સમાં. તો એ રીતે તમે વર્ગીકૃત કરી શકો 2 માર્ક્સમાં. નીચેનામાંથી કોણ ડાયસેકેરાઇડ છે, કોણ મોનોસેકેરાઇડ છે? ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, રિબોઝ મોનોસેકેરાઇડ છે. સુક્રોઝ, માલ્ટોઝ, લેક્ટોઝ ડાયસેકેરાઇડ છે. સ્ટાર્ચ, સેલ્યુલોઝ, ગ્લાયકોઝન પોલિસેકેરાઇડ. ગ્લાયકોઝનની થિયરી IMP, સ્ટાર્ચની IMP. ગ્લાયકોઝનમાં સ્ટ્રક્ચર નથી પણ 4 જ લાઈન છે ને યારું એવી જગ્યાએ લખી છે ને ધ્યાનમાં ના રહે. ચલો પ્રોટીનમાં આવી જઈએ. પ્રોટીન શેનું બનેલું છે? તો એમિનો એસિડનું. એમિનો એસિડનું વર્ગીકરણ બિનઆવશ્યક, આવશ્યકમાં કરો. ઉદાહરણ એક એક આપો. તેમાં આરના સ્વભાવને આધારે તમે વર્ગીકૃત કરો. એમિનો એસિડના 4-5 MCQ બોલું છું, લખી લો. નીચેનામાંથી કોણ પ્રકાશ ક્રિયાશીલ એમિનો એસિડ નથી? જવાબ ગ્લાયસીન. મોટાભાગના એમિનો એસિડ કયા પ્રકારનું બંધારણ ધરાવે છે? તો કેપિટલ L પ્રકારનું. બધા એમિનો એસિડ કેવા? તો આલ્ફા એમિનો એસિડ. પ્રોટીનમાં કેટલા એમિનો એસિડ હોય? તો ઓછામાં ઓછા 100. એવો કયો પ્રોટીન છે જેમાં 100 એમિનો એસિડથી ઓછા એમિનો એસિડ છે છતાં પ્રોટીન છે? યસ, તમે બોલ્યા સાચું, ઇન્સ્યુલિન. રેસામય અને ગોલીય પ્રોટીનનો તફાવત આપણે લખી દઈએ. એકમાત્ર એમિનો એસિડ કયો છે જેમાં દ્વિતીયક, આખા અણુમાં દ્વિતીયક એમિનો એસિડ છે? પ્રોલિન. બધા પ્રકાશ ક્રિયાશીલ છે સિવાય, લખી લો, ગ્લાયસીન. ઝ્વિટર કોણ કોણ બનાવી શકે? તો આખા ઓર્ગેનિકમાં 2 જ ઝ્વિટર છે. એક એનિલિનના સલ્ફોનેશનથી જે બને એ સલ્ફાનિલિક એસિડ, અને એક આપણો આ એમિનો એસિડ ઝ્વિટર બનાવે. 2 એમિનો એસિડના જોડાણથી શું બને? તો કે ડાયપેપ્ટાઇડ. એમાં પેપ્ટાઇડ બંધ કેટલા? તો 1. ડાયપેપ્ટાઇડ પણ 1. DNA RNA નો તફાવત. વિટામિનનું આખું કોષ્ટક આપણે મોઢે કરી લેવું જોઈએ. પ્રોટીનનું વિકૃતિકરણ સમજાવો. આ બધા IMP પ્રશ્નો. DNA RNA નો તફાવત પૂછાય જ છે. અંતઃસ્ત્રાવ વાળું છેલ્લું પેજ છે, એમાં 2 થિયરી છે સાહેબ, કે ગ્લુકોઝનું નિયંત્રણ કરનારા 2 અંતઃસ્ત્રાવના નામ અને કાર્ય જણાવો. MCQ દર વર્ષે આખા સેક્શનમાંથી એકનું એક આવે છે, પણ આપણે એ વાંચતા નથી ને પછી કહીએ કે MCQ અઘરા પડે છે. તો આટલું મારું આ ચેપ્ટરો માટેનું મારું ઓબ્ઝર્વેશન છે જે તમારી સામે મૂક્યું. આઈ હોપ તમને ગમ્યું હશે. હવે પહેલાં સ્ક્રીનશોટ લઈ લો. હવે જે બતાવવા જઈ રહ્યો છું એ ચૂકતા નહીં બેટા. આ જ તમારે જોવાનું છે કે ભૂલ ના થાય. ભાઈ ગ્લુકોઝનું રેખીય અને ચક્રીય બંધારણ બોલ્યો નહીં, પણ એ તો પૂછાય જ છે ને, એ તો કેમનું ભૂલાય? ઓકે, DNA RNA નો તફાવત થયો. હવે હું તમને એક બહુ જ ઇમ્પોર્ટન્ટ એક PDF બતાવવા જઈ રહ્યો છું કે જે તમને જબરજસ્ત મજા આવશે કે પેપર કેવી રીતે લખવું, પેપર શરૂઆત ક્યાંથી કરવી જોઈએ, કેવું પેપર લખો તો પેપર સેટરને ચેક કરવાનું. તો પોઈન્ટ નંબર 1, પેપર પાર્ટ B આવે બેટા, એટલે પાર્ટ B માં સૌથી પહેલા 4 ગુણવાળા પ્રશ્નો લખો, પછી 3 ગુણવાળા અને પછી 2 ગુણવાળા. આ મારું છે, તમે અત્યાર સુધી જે સિસ્ટમ રાખ્યો તો ઇટ્સ ઓકે, એને ફોલો કરો તો, પણ મારું આવું સ્પષ્ટ માન. કેમ સાહેબ આવું તમે શા માટે કહો? સાહેબ છેલ્લી 10 મિનિટ હોય ને પેપર પતવાની, અને એ વખતે તમે એટલા પ્રેશરમાં હોય બેટા, અને એવા સમય 4 માર્ક્સનો પ્રશ્ન લખવાનો આખો એક બાકી હોય ને સાહેબ, તો આપણું મગજ રિસ્પોન્ડ કરવાનું બંધ કરી દે. તો બેટર છે આપણે શું કરવું જોઈએ કે છેલ્લે કદાચ 10 મિનિટ બાકી હોય ને 2 માર્કનું 1-2 પ્રશ્નો બાકી હોય ને સાહેબ, તો એ યાદ આવી જાય, કારણ કે ટૂંકા હોય અને ટેન્શન ઓછું રહે બેટા. 4 માર્કના પ્રશ્નો બાકી હોય ને છેલ્લે અડધો કલાક બાકી હોય ને તો ટેન્શન રહે, પણ 2-2 માર્કના 4 પ્રશ્નો બાકી હોય ને અડધો કલાક હોય ને તો આપણને ચિંતા ઓછી રહે. બીજું, પેપર કેવી રીતે લખાય? 2 જ પેનનો ઉપયોગ કરો, 2 જ વસ્તુનો ઉપયોગ કરો બેટર. બ્લેક પેનનો કરો તો વાંધો નહીં, બ્લુ બોલ પેન અને પેન્સિલ. રાસાયણિક પ્રક્રિયાઓ જ્યાં આવે ત્યાં પેન્સિલનો યુઝ કરી શકો છો તમે. દાખલાઓના જવાબો જે આવે, અને તમે જુઓ આ એક આઈડિયલ પેપર મેં મૂક્યું છે, મેં ચેક કર્યું ત્યારે મને આમાં ભૂલ જ ના મળી. એને તમે જુઓ, એક જવાબ લખે છે, એ સાહેબને એન્ગેજ કરે છે કે સાહેબ તમે આખો પ્રશ્ન ના જોતા વાંધો નહીં, તમારે જે જોઈએ છે ને, મતલબ પેપર ચેક કરીને જે જોઈએ છે ને, હું તમને સામેથી કહી દઉં કે આ રહ્યું સાહેબ, આ જોઈ લો ને. જો તમે એને પેન્સિલથી અંડરલાઇન કરેલું છે, એટલે મારે જે જોઈએ છે ને ત્યાં મેં એમને બતાવી દીધું છે. તમે જો દાખલો જે જવાબ આવે છે ને ભાઈ, ત્યાં ચોરસ કૌંસ કરે છે, જેથી કરીને એને ખબર પડે સામેવાળાને એમને જે જોઈતું હોય ને આપે છે. તમે જોતા રહેજો. કોઈ પણ દાખલો ગણો ને સાહેબ, એકમ લખવાનું ભૂલવું નહીં. તમે ઇલેક્ટ્રોન રચના જો, તરત પેન્સિલથી લખી. કેમ? કારણ ભૂલ થાય તો ચેકાય. તમે યાર પેનથી લખો પછી આમ ઘૂંટો, એટલે તમે તો અમને ઇન્વિટેશન આપો છો સાહેબ, જોઈ લો અમે અહીંયા ભૂલ કરી, જો અમે અહીંયા ભૂલ કરી સાહેબ, જોવો ને કેમ નથી જોતા? એટલે પણ હું કરવા અમને બતાવે છે, આમ કર ને
પેન્સિલ ભૂલ પડી ચેકી નાખ, દોરો. ભૂલ કદી ઘૂંટાય જ નહીં. આખું પેપર બતાવું છું, તમે જોજો ભૂલ ક્યાંય હશે જ નહીં. છે ને તો બહુ ઘૂંટી નથી, બતાવું છું. દાખલો ગણ્યો, આ દાખલાનો જવાબ આવ્યો એટલે એને સાહેબના સીધું મેં એક લીટો માર્યો છે. મેં જવાબ જોયો સાચો, પછી ઉપર ગયો, સાચો જ છે. એકમ જુઓ, એકમ લખવાનું ભૂલવાનું નહીં. જવાબ આવે એને કરવાનું જ ફરજિયાત ચોરસ કૌંસ. જો એને મને બતાવી દીધું કે ભાઈ આ એમોનિયા પાસે છે, સામે છે ટ્રાન્સ, કોઈ પણ બે એમોનિયા 90 ના, તો એ આપણને બતાવે છે કે જો સાહેબ આ બે એમોનિયા દેખાય છે ને તમને ભાઈ, ગોળ કરેલું છે. એટલે તમે પેપર લખો ને સાહેબ ત્યારે આનો ઉપયોગ કરો. સામેવાળા પેપર ચેકરને જેટલી તકલીફ ઓછી પડશે ને તો એ વાંચશે તમારો પ્રશ્ન પ્રોપર, એટલે તમારી સચ્ચાઈને માર્ક મળશે સાહેબ, ગંદકી ઓછી. ચલો આ જોઈ શકો તમે પ્રક્રિયા, તમે જુઓ કેટલી જોરદાર પેન્સિલથી લખેલી છે. તમે બેન્ઝીન દોરવાની રીત જોઈ સાહેબ, તમે કેવી રીતે બેન્ઝીન દોરાય? આપણે તો એક લબુક જેવા બેન્ઝીન થાય અમુક વાર, આમ કહીને આમ, અમુક પાડા જેવા થઈ જાય. એટલે ભાઈ એવું ના હોય. 3 લાઈન બેન્ઝીનનો ઉપયોગ કરો, 3 જ લાઈન. એક લાઈન આડી લાઈન માટે, એક ઊભી લાઈન માટે અને એક આડી લાઈન માટે. એના બધા બેન્ઝીન તમે જુઓ સાહેબ, કેટલું સુપર લાગે છે. બેન્ઝીન આ રીતે દોરાય. એરા કેવા સરસ બનાવ્યા છે. જે પ્રક્રિયા કરે છે એ ઉપર લખે છે. આપણે તો બધામાં ઉતાવળ, વુડ્સ જેવી પ્રક્રિયામાં ઉતાવળ કરો યાર. આની ટ્રીકો ભાઈ જો આજના વિડીયોમાં મેં એ બધી જ વાતો કરી ચૂક્યો છું મારા આગળના વિડીયોઝમાં, એટલે તમે એ જોયા જ હશે. એમાં બધી રિએક્શનો મોઢે કેમ નહીં કરાય, બધી ટ્રીકો ત્યાં આપેલી પડી છે. તમે અત્યારે આજે વાંચવા બેઠા છો કે તમને કંટાળો આવે તો વચ્ચે 5, 7, 10, 15 મિનિટ ગેપ લઈને એક વિડીયો જોશો તો તમારે ચોપડી વાંચવામાં બહુ સરળતા થશે. ફોનનો ઉપયોગ સદુપયોગમાં કરજો, કારણ કે હવે પરીક્ષા છે, કાલે પરીક્ષા છે, તો ધ્યાન રાખવું. પણ જો તમે અટકી ગયા, કંટાળો આવે છે તો પણ વાંચવું હોય તો મેડમશ્રીનો સખત પ્રયત્ન છે આપણા જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી મેડમનો, તો આપણે એનો ફાયદો લઈએ. ઓકે, જોઈ લો આગળ. જવાબ લખે છે આ જો, એને લ્યુકાસ કસોટી લખી છે તો એને મને બતાવી દીધું છે સાહેબ તમારે લ્યુકાસ પ્રક્રિયક જોવો છે ને, આ રહ્યો આ જ છે સાહેબ, બરાબર. જો ટર્સરીમાં છે ને એ પ્રક્રિયા થાય તરત અંડરલાઈન કરી દીધું, ધીમે ધીમે થાય. એટલે મારે તો એ જ જોવાનું ધીમે ધીમે થાય. એને સાચું લખ્યું છે. પ્રક્રિયા પામ્યા વગર પડ્યો રહ્યો ઓરડાના તાપમાને, પતી ગયું. 3 માર્ક 2 માર્ક જે મળ્યા જો લખી દીધું કે કેનિઝારો પ્રક્રિયા છે, મેં આનું લખ્યું છે. આ પ્રક્રિયા લખી, 2 મોલ ફોર્માલ્ડિહાઇડ લીધું, બધું પ્રોપર પેન્સિલથી લખ્યું છે. તમે એક પણ બેન્ઝીનમાં આગું પાછું નહીં જુઓ, 3 જ લાઈનમાં બેન્ઝીન દોર્યા છે. દરેક બંધારણના આ દાખલો ગણ્યો છે. પહેલાં કમ્પ્લીટ ડેટા બનાવ્યો છે, જોઈ શકો છો. ડેટા બનાવીને સૂત્ર બધાની આગળ માટે જ્યાં જવાબ આવે છે તે ચોરસ કૌંસ કરવો, એકમ. સાહેબ બહુ સુપર લાગે. ઘણી વખત તમારું પ્રેઝન્ટેશન તમારા માર્ક્સમાં સુધારો કરી શકે છે. આ જોઈ શકો છો દાખલો બરાબરની નીચે બરાબર. અમુક તારા દાખલો ગણા બરાબર કેવો રમતો હોય માટે કેવો રમતો, એટલે ભાઈ ત્યાં જ સાબિત થઈ જાય કે દાખલો તમને નહીં ફાવે બેટા, ક્યાંય ઘૂંટેલું નથી. એ જોતા રહો, જવાબ આવે તરત જ એકમ લખે છે, ગ્રામ પ્રતિ મોલ. અરે 1-2 જગ્યા તો એટલી સરસ છે, હું તમને બતાવું. જો આ દાખલો ગણે છે, ડેટા જુઓ તમે, ખાલી ડેટા બનાવ સાહેબ. જેનો ડેટા સાચો પડે ને 99% એનો જવાબ સાચો હોય. રકમ વાંચીને 10 વખત રકમ થોડી વાંચવા જવાય બેટા. રકમ વાંચીને એને એક વખત લખી દો, ખાલી કિંમતો મૂકવાની. એકમ જુઓ મીટર ઇન્વર્સ, આ એકમ જુઓ સાયમન્સ. જ્યાં એને જવાબો એક જગ્યા બતાવું, તમારે જાણવા જેવી વસ્તુ છે. આ એને તારવેલું છે, બસ આ એ જ આવ્યું. તમે જુઓ આ જવાબ લાવી દીધો સાહેબ. આટલો જવાબ લાવ્યા પછી એને કદાચ આ વાક્ય ના લખ્યું હોત ને તો કંઈ માર્ક ના કપાય, પણ એને આ લખીને એ બતાવ્યું કે પેપર કેમનું લખાય, જેથી સામેવાળા વ્યક્તિ ઇમ્પ્રેસ થાય. જો શું લખ્યું જવાબ આવ્યા પછી, જે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સૂત્ર છે, આ લખીને એને જવાબ પૂરો કર્યો સાહેબ. જવાબ પૂરો કરવાની રીત જુઓ તમે. આ રીતના આપણા પેપર હોય. આ જો ક્યાંય તમને જો એક ભૂલ કરી છે, હું આ બતાવતો હતો, આ એક ભૂલ કરી છે સાહેબ. એને ઘૂંટ્યું છે કે શું કર્યું છે જુઓ તમે. તમારા વાલીએ જોડે બેસીને આ વિડીયો જોવો જોઈએ, છેલ્લે તમને થોડીક માહિતી આપી શકે. સ્વાર્ટ્ઝને ખોટું ભૂલથી જવાબ સાચો છે પણ સ્વાર્ટ્ઝની જગ્યાએ વુડ્સ આવે. તો એને શું કર્યું, સ્વાર્ટ્ઝ પર એક નાનકડી આડી લાઈન કરી, ખાલી ઘૂંટ્યું નહીં. એ ચોખ્ખાઈ રાખવા માંગે છે, બરાબર. હા તમારે જોવાનું છે બેટા. આ જો બધા એને જે લખવાનું છે પ્રોપર જ લખ્યું છે. દરેક પ્રક્રિયામાં મહેરબાની કરીને કોઈ પણ પ્રક્રિયા લખો ને તો એના સંયોજનના નામ નીચે લખવાના ભાઈ.
એ બધું પેન્સિલથી લખ્યું છે. આઈ હોપ તમે સમજી રહ્યા હશો હું શું કહેવા માંગુ છું. આ એક દાખલો છે, તમે જુઓ એને પરફેક્શન જુઓ, એનો જવાબ આવે છે ને એકમ ખાસ લખે છે, કારણ કે એકમ લખે એટલે ખબર પડે કે દાખલામાં સત્યતા છે જ. બધા જવાબોને ચોરસ કૌંસ કરી રહ્યા છે. દાખલા કેટલા ચોખ્ખા છે તમે જુઓ. આ લોગ એન્ટીલોગનો દાખલો છે, કેટલો પાવરફુલ રીતે ગણેલો છે. આ માઇક્રોગ્રામ જવાબ આવ્યો તો એકમ સાથે લખ્યો છે. આ છે ક્ષારણ, ક્ષારણ થિયરીમાં એને બધે બતાવ્યું છે કે એનોડ પર આ પ્રક્રિયા થાય છે તો એનોડ લખ્યું, કેથોડ પર આ પ્રક્રિયા થાય છે તો કેથોડ લખ્યું. કાટ આ રીતે બને છે, લો જોઈ લો કાટ. અરે ભાઈ કેટલું પરફેક્શન છે. આ થિયરી લખી છે, બતાવે છે કે સાહેબ તમારે શું જોઈએ છે, આ જોઈએ છે ને, લો મેં આ લખ્યું છે. લેન્ધી લખાણ નથી પ્રશ્નોમાં. તમે જુઓ સંકરણ તો બતાવી દીધું આ થઈ શકે, ઓક્સિડેશન આ લિગેન્ડ વાપરશો પ્રબળ, આ ઇલેક્ટ્રોન રત્ન પેન્સિલ. રફ વર્ક છે સાહેબ. આ તમે એ છોકરીનું રફ વર્ક તો જુઓ, એક છોકરીનું પેપર છે સાહેબ. રફ વર્કમાં રફ વર્ક જુઓ તમે, ક્યાંય રફ વર્ક ઘૂંટ્યું નથી યાર. આ જ્યારે પેપર ચેક કર્યું હોય ત્યારે અમને એમ લાગે કે રફ, એટલે આ સાચું પેજ હું તો માની ગયો, પછી જોયું આ તો રફ વર્ક છે. સો પ્લીઝ બેટા આ રીતે પેપર લખવાની આદત પાડીશું. ક્યાંથી પેપર સ્ટાર્ટ કરીશું? 4 માર્કના પ્રશ્નો, પછી 3 માર્કના, પછી 2 માર્કના. આ રીતે પેપર લખજો. અને આઈ હોપ આજનો વિડીયો તમને ગમ્યો હશે. ઘણી બધી મેં સલાહ સૂચન આપી છે. આઈ હોપ એ તમને યુઝફુલ થશે. એન્ડ બેસ્ટ ઓફ લક ફોર યોર એક્ઝામ એન્ડ ફોર યોર ફ્યુચર. થેન્ક યુ ફોર વોચિંગ.